4x4 ગેરમાં હે ટોચન કરી અને કાઢી લઈ થઈ ગયો છે વરસાદ એટલે આમ જો હે ને કેરા તોડી નાખી થાંભલો જો પડી ગયો હે આડો નમી ગયો સમજો પેગનો ખર્ચો નહીં ખાલી કોકડું ગયું હે દોરાનું જય શ્રી રામ મિત્રો સ્વાગત છે વરી આપણા નવા વ્લોગમાં એ કાલ મિત્રો આપણે વ્લોગમાં જોયું હતું ને કે વરસાદ બહુ થઈ ગયો હતો એટલે આજે થઈ ગયા હાવ નવરા કાંઈ કામ છે નહીં એટલે એને આપણે નવરાત રહીને હાગી એટલે એને કાંક ને કામ ગોતી લેવું પડે એટલે આપણે કામ ગોતી લીધું હોય આપણે કરી ટ્રેક્ટર બફરમાં હે ને કલર ઈશ્વરગર બની ગયા છે રાડદી પડી ગયા કલરને પીસવા લઈ આમાં થઈ ગયો હોય આમાં એક સાઈડ થઈ ગયો હોય ભાઈ બાકી છે કેવો કલર લાગે જરાક કોમેન્ટ કરી નાખજો અને મિત્રો એને આપણે બીજું કામ કરી નાખ્યું મસ્ત મજાનું થોડું પેટીનું ને કવર બનાવ્યું હોય એ છે ને આપણે હાથે દેશી જુગાડથી તમે જોઈ શકો છો આ બધા નવરા થઈ ગયા છે રજા સ્કૂલાની ને રજા સુખાઈ ને મોટું ભરાય અચ્છા આ મિત્રો આપણે જો દેશી છે ને જે ઓલી બીજની થેલીઓ આવે ને નહીં બનાવી હોય જે ઈંડાનું બિયારણ આવે ને એની આ સાઈ બીજની થેલી સાઈ બીજ છે ને તો મિત્રો આ આપણે હંચો તો આપણે કને છે એટલે આપણે હાથે સીવીને બધું કર્યું છે એને રૂપિયાનો ખર્ચો નહીં ખાલી કોકડું ગયું છે દોરાનું બીજું કાંઈ નહીં હાથ થેલી બીજ આપણા ઘરમાં બધું હતું જ અને કેવો મસ્ત થઈ ગયું ઢગાઈ ગયું ચારીકોર આપણે કલર કરી આ નેરોલેક્સ એને આ થોડુંક દોરાઈ ગયું નામ નેરોલેક્સ પેન્ટ એને બ્લેક કલર કરી દીધા આ થોકામાં જો થઈ ગયો હોય તો એને આમાં કરવાનો હોય પછી આમાં કરવાનો હોય તો હાલો ને ફટાફટ કરી નાખી કલર કા તો મિત્રો આપણે હવારતું ન મળ્યા હતા ને અત્યારે જો આપણે કલર એને ફાઇનલી થઈ ગયો હોય સમજો હે કેવો મસ્ત આપણું ટ્રેક્ટર લાગે હેરું છત્રીના ધોકામાં બધા કલર કરી નાખ્યો હોય હે ને આ બાજુ ને આ એંગલમાં પાછળ કરી નાખ્યો આપણે કલર કેવો મસ્ત થઈ ગયો કલર આ બધા સાથે ઘરે જ પડ્યા હે મજા ગયા રખડવા તો મિત્રો આપણે હે ને આપણે જતા હતા જૂનેવાઠીએ અને હે ને આપણે કાલે જે વ્લોગમાં જોયું હતું ને કે વાયરો ને બહુ હતું વરસાદ એટલે હે ને આપણો જો આ 8 કલાક જે થાંભલો રહ્યો ને વેલજીભાઈ જે લાઈટ જારીને થાંભલો જો પડી ગયો હે આડો નમી ગયો સમજો હાવ હે ને આ બાજુ હે ને પ્લેટ છે અહીંયા જે નમી ગયો અમને કાલ પવન બહુ હતો ને એટલે પવન બહુ હતો એટલે નમી ગયો આપા હે સમજો હે ને આખે થાંભલો સેટ થડાઈ હવે આમાં ઘણું તો આપણને કાંઈ ખબર પડે નહીં કેમ કે આ લાઇટ ચાલુ હતી શોર્ટ બોટ આવે એટલે ખોટું હે વરસાદ આમ બખાય નહીં વરસાદ ચાલુ વરસાદ જેવું મોસમ એટલે ને વાર તો કદાચ ત્યાં અડધા જ નહીં થોડા ઘણા અડધા છે ખબર નહીં હે ને આવું વાતાવરણ હે તો આપણે જઈ જૂનેવાઠીએ આપણે એંડા જોતા આવીએ જરાક કેમ છે મોલમાં શું નુકસાન છે એ જરાક સર્વે કરતા આવી તો મિત્રો હે ને તાર ગારા બથા થતા આપણે હે ને આપણે જૂનેવાઠીએ એંડા પગ્યા છીએ અને આપણે હે ને વાત કરી હતી ઓલા આ વિડીયોમાં નહીં ને ઓલા વિડીયોમાં જે વાત કરી હતી ને કે આપણે 3 જગ્યાએ પાણી હાલે એક જગ્યાએ રામભાઈ વાળતો હતા અને બીજી જગ્યાએ આપણે ને ગુદામારા જે મોરા રહે ને એમાં પાણી હાલતું હતું આપણે આ જે મોરો રહ્યો ને એ આખે પાણી પી ગયેલું છે એકવારનું માથે થઈ ગયો છે વરસાદ એટલે આમ જો હે ને કેરા તોડી નાખ્યા છે બધા ખાલી પાર્યું રહ્યું છે આવ્યું હાજ્યું અને એ અમુક જગ્યાએ તૂટી ગયું છે એમ જો હે ને આ બધો વરસાદ હતો જો કાલવાળો સમજો પારી તૂટી ગયું છે પાણી તો હાલતું હતું ને માથે થઈ ગયો વરસાદ એટલે ને ક્યારે ફૂલ ભરાઈ ગયા બધા ક્યારે તૂટી ગયા છે ને અને આમાં બાકી છે આમાં પાવાનું હતું હવે પણ આમાં વરસાદ થઈ ગયો એટલે પવાઈ ગયું વરસાદ જ પાઈ નાખ્યો એટલે આમાં એટલું પાણી નથી દેખાતું ને ક્યારે જો હાફ નીલા છમ પડ્યા હજી ગારા જેવા આમાં તો ઓછું દેખાય તો કાંક આવું હોય તારે હે અહીંયા ગુદામારા મોરામાં અમે હે ને વેંડા જો એકદમ મસ્ત થઈ જાય આપણે લીલા છમ કેમ કે પાણી પાઈને માથે થઈ ગયો વરસાદ એટલે વેંડા હે ને એકદમ ઓકે થઈ જાય તો હવે આપણે જે ગુદામે આપણે ને ફાર્મમાં જોઈએ અહીં તો થોડીક જારાડી પડી અને થોડી ઘણી બાજરી છે લાંબુ નુકસાન નથી એ 2-4 દી મતલબ ઊભી થઈ જાય અને વરસાદનો બહુ સારો ટેકો છે ને આપણા જે મોરા ને તમે જો આમ અત્યારે હું એના મકાનમાં ચડ્યો હતો આમ જો કેવો મસ્ત એંડાનો વ્યૂ આવે હેરો કાંક આવો કાંક વ્યૂ છે જો
એડા પાયેલ છે આપણે અને આ બાજુ રહીને આ નથી પાયા. હવે આમાં અને આ ખેતરમાં કેટલો ફરક છે જરા કોમેન્ટ કરી નાખજો. એને આ નથી પાયેલ ને આ પાયેલ છે, ચાલો ફરક છે. જો એડા કેવા મસ્ત વાવેતર આપણું કેવું મસ્ત લાગે છે તમે જોઈ શકો છો. The next day. બીજા દિવસના જય શ્રી રામ મિત્રો. તારણ કેવો મસ્ત ટાટો હવામાન થઈ ગયું છે, કેમ કે વરસાદ છે ને કાલે દિવસ ના હતો, કાલ દિવસ નતો, પરમદી હતો ને કાલ રાતે હતો ને અત્યારે મારા પપ્પા છે ને ગયા હતા ફાર્મ મોટો દેવા ટ્રેક્ટર લઈ. ટ્રેક્ટર ગયું છે ગુચી, આપણે જવાનું 4x4 લઈને આપણું કાઢવા. તો બંને જતા વિડીયોમાં તો હે ને મિત્રો આપણે જા 254 4x4 કરીને આવી ગયા ને જો ટોચન લઈ લીધું આપણું ને એનામાં પાટી જોડાવા લે. પહેલાં પછી આ બધું પાટીઓ છોડાવી નાખી ને પછી જઈ ટ્રેક્ટર કાઢવા. તો બંને આપણે ચાલો મિત્રો ફટાફટ છોડાવી નાખી. તો મિત્રો આપણે વિડીયોમાં વાત કરી હતી કે વરસાદ બહુ હતો. આમ જો હજી ને આ પાણી હાલે હેરા કાહામાંથી આજે ખેતરામાં પાણી ભર્યા છે. આમાં હજી પાણી હાલે છે, જો ધીમો ધીમો આ ખેતર જે પાણીને ભર્યા છે. જેમ કે કાલવાર વરસાદ તો ઠીક હતો ફૂલ ખેતર પાણીના ભરાઈ ગયા છે. આ બાજુ હજી ક્યાંક ક્યાંક પાણી છે જો ખેતરમાં. કાલ આટલો નતો પણ રાતે વરસાદ હતો ને બહુ હતો. આ બાજુ આ બધા પાણી કાઢી લેજો હે ને પાળ આવીને ફરવા જેવું ખેતર જે છે ને મતલબ હવે આમ ધોરિયા હજી દાલે હે પાણીના સમજો હે એમ કાંક વાતું હે. હાલો મિત્રો આપણે ટ્રેક્ટર જે ફસાઈ ગયો આપણે નહીં ટ્રેક્ટર જો ટ્રેક્ટર આ રીતના ફસાણું હોય જો ફરવા લગાડી દીધું હોય. આ બંધ તોડતા હતા ને આમ પપ્પાએ પાછળ ટાળ્યું તે ફેક બેસી ગયું ને પપ્પા. આમ જો આવી રીતના બેસી ગયું ટ્રેક્ટર આપણું. આખા બધું અડી ગયું હોય પાછળનો ભાગ. હાલો હે ને ટોચન બોચન કરી એને કાઢી લઈ ફટાફટ. આપણે બેસી જઈએ ઠીક કરતા કદી પપ્પા હે બસ ચાલો ટોચન ઝપટ લગાડી. તો મિત્રો હે ને પહેલા હાઈમાં હે હાઈ હે ટોચન લગાડી લીધું હે 4x4 ગેરમાં હે. જોઈ કેમ થાય હવે. મિત્રો જે આપણે ટ્રેક્ટર ને બસો જવા પડે છે તાણી લીધું અને ઘાવો ઘા થોડુંક તાણ પડી હતી કેમ કે પહેલાં હાઈમાં હતું ને એટલે જો લોબો કર્યો ને તો ખબર ના પડે. તો હવે લગાડી દઈએ આપણે આને હારમાં. તો મિત્રો આમાં છે ને હાર આપણું જો બેસી ગયું હોય ને એટલે ટ્રેક્ટર બહુ તાણ પડે ખરી. હવે નવો જુગાડ કરી જો ટ્રેક્ટર આટલા બધા ખાડા કરી નાખ્યા હતા. માપ્યું નાખીને ઢેહડ્યું અને ઢેહડાતું નતું કપડે કાઢી દીધું બારું. તો મિત્રો આપણે ટ્રેક્ટર બેક્ટરની ખેતરમાં પાણી કપલેટ કાઢી ને આપણે ઘરે જતા હતા ને તે આપણે જે કાલે વાત કરી હતી ને કે થાંભલો પડી ગયો એને નમી ગયો હોય. આજ તો હે ને હાવ એટલે હાવ પડી ગયો. સમજો હાવ હુઈ ગયો જો હે આખા નીકળી છે બારો જો હે હાવ ખેતરમાં પડ્યો હોય આપણા ખેતરમાં પર એ દેખ્યા વાયર બાર હે ને બધા ભોય અડે હાવ. ફોન તો કર્યો હે
તો ક્યારે આવે કે નક્કી નહીં હવે. ફોન તો કરી દીધો કે થાંભલો અહીંયા પડી ગયો આવી રીતના 8 કલાક વર્ષથી લાઇબ્રેરીનો. અને એને બાર બાજુ બધા આપણા અડેરા તડખામાં. આખા વાર જો ડેરામાં ને આપણે વચ્ચે ડીએ નખાતી ડીએ ઉતરાવી દીધા હે કે કીધું કદાચ પસ્તે ચાલુ કરે ને તો અહીંયા હે ને લાઇટ બ્રેક ના થાય ને કોઈ કદાચ છોટે એવું થાય ને કદાચ આપણે હે ને મોરથી ઉતારી નાખ્યા હું ને મિત્રો અત્યારે તો વરસાદ છે એટલે બીજું કંઈ કામ છે નહીં. તો આપણો વિડીયો પણ લાંબો થઈ ગયો છે તો કરી નાખી વિડીયો બંધ. મળીએ કાલે નવા નેક્સ્ટ વ્લોગમાં આવા જ ફૂલ મોજ મસ્તીવાળા વ્લોગમાં. તો બને રહેજો આપણે આ વિડીયો મને આપણી ચેનલમાં નવા લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ કાલે.